हेलो गाइस, तो आज हम दोबारा से हमारे न्यू ब्लॉग में स्वागत है गाइस। तो आज हम करने वाले हैं मकर संक्रांति गाइस। और ये देखो हमारा भाई गाइस, ये देखो इधर पतंग सगा रहा है। देखो और ये पतंग, इसकी खेत देखना गाइस कितनी खतरनाक है। और गाइस ये देखो इधर पतंगे पड़ी है। निकोल एक काम कर, तू बधी पतंग वेणवा में डाल। हाँ इशारो हो गाइस, आ मारू ट्रैक्टर है। जो जो दिलों की धड़कन है। एक काम करो गाइस मित्रों, तो आ આપણું ઠેકાણું હોય જ્યાં આપણે બેહીએ ને બધું કરીએ। આને અમે 5 પતંગો કાપી દી। જો એ આ રહી, એને મેં એકલા થઈને 5 પતંગો કાપી હતી। મારા ભાઈએ પણ કોશિશ કરી હતી કાપવાની, પણ એ એક કાપી નાખ્યો। ઉલટી પતંગ કાપી જાય અમારી, એવું છે તું તો નિકોલ ઓલા ચિંકર પતંગ લાવી દીધી। જુઓ હા હેઠે હતી પતંગો તો કાઢી લીધી હતી। હા હાનનું અમે અહીં બેહીએ છીએ, હાનનો તાપ નહીં હોતો। બસ કંગ ઉપર મૂલી ના તો જો આ સરતરી ફૂલાવો લીલો નીકળ તું ભલે। જો આ સરતરી ફૂલાય ના એ આ મૂલી દઈએ અને થોડી પતંગો લઈ લે ને। પતંગો આખી લઈ લે। જો આ ફેવરેટ પતંગ હો અમારી। અરે 5 પતંગો કાપી દી કાલ, અને આજે કેટલી જઈ દી? આ જો ગાઈસ આઈસ લો। જો આપણે આ છત્રી મિલી અને આ જો કસા હુઈ જો સાદી બે જણા હોય કહો એકાય હુઈ જો। અને આ હાનનું આ બાકી જગ્યા રહી એ સારો હોય એટલે આપણને ફાવો હો ઓલું કરતા એટલો। તો આપણું બીજું કોકડું હતું એ ત્યાં જો આમરી એક કામ કરીએ, પતંગ ઉતાર લે બીજું ફૂલ લાવ ઉતારું, લાવી કુલાવો એટલી લે ચાલા આઈ જાય। તો નિકોલ તું કોકડું વેટડો માર ભાવે તું કોકડો ના થયો। જો આ રહ્યું અલે બધી ખોલી દૂરી છે જો એ આ રહી લે થોડી ઢીલ મૂકવી પડશે સમજો બધી ખુલી છે। એક કામ કર તું ચાલ લે મારી જે ખોલી બોલી બધી તમે વ્યાટોળી તેમની લેશે ને વ્યાટોળી એવી હો અહીં નીકળી ગયું છે એટલે એવી લાગે ખોલી એ આ દે દોરી જો આ નીલેશ પતંગ ચગાવો ઉતાર હ અમારે પૂરી જો ઓલું કોકડું કેમ જ્યું તારી પાછળ પડીશો આ રી એ કોકડામાં એ દોરી રહી, આ કોકડા મારા કોકડામાં બેઠવાની છે। જો આટલી બધી ઢીલ મૂલી હતી એન કરતા વધુ ઠેઠ અમારું માતાનું મંદિર હે ઇનકાર મૂલી હતી 1000 વારની આસપાસ અમે પૂરી દોરીની ઢીલ મૂલી જો આ એટલી તો મેટ્રોલી જ છે અને આ કોકડા મેં હ અને અડધી 300-400 વાર તો જતી જ રહી અમારી। કારણ કે એક ત્યાં લેબડો હતો, તમને લેબડો બતાવું। એ આ એકલ લેબડો રહ્યો ભાળો આ હા સામે એ આ લીમડો રહ્યો એ જગ્યાએ મારી પતંગ હલવી રહી હતી તો આ એમને એમ સગીલી રહી હતી। અને તું કોકડું મેટોડવા મળે અને આ રહ્યું એ કોકડું આમ મેટોળ દઈએ। ગાઈસ તો એક પતંગ સગા હ અહીં દેખાશે ને એને બતાવું। જો તમારે રીતે જો ટાવર રોડે એ રેવાળી એટલા બધા ઢીલા મૂકી નકર કાપી દઈએ અત્યારે નહીં અત્યારે એની અમારે આ ઝાડવા દોરી હપી રહેશે અને એની બહુ ઢીલાઈ નહીં અને પવન બહુ આવશે। થોડીક જ વારમાં કેટલો બધા તાપ નીકળી ગયો જોઈ લો, થોડીક જ વારમાં કેટલો તાપ નીકળી ગયો। એક કામ કરીને કટકો કરીને આ જો ગાઈસ તું એને શું કરે મેં આટોળી અને એનો પતંગનો કટકો કરી નીકળ તું પતંગ ત્યાં મૂલતાય જા ચાલ અને લે એ ચાલવા પર આવું પડશે નીકળ્યું। એક કામ કર જો યાર એ અણી રહ્યું એ રહ્યું ગઈ નાખે રો એ અણી વાળું ગવું પડશે મારો ભાઈ ગઈ નાખ ગેસાને જો તું ગવું પડશે
થઈ જશે સારું રહ આંટી 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 આવી જઈશ જો તો અહીં કટકો કરવો પડશે ગાય ખાઈ આવીને કટકો કરી જરા કડે કોલું કરો આવી જાય તો આવી ગઈ તે શું કર્યું યાર આવી જાય તી ચાલ વાંધો ગાઈસ મિત્રો તો અમે બતાવવાના છીએ કે અમારી ઉત્તરાયણ અમે પતંગોને એવું લૂંટીએ છીએ કેવતા સગાઈએ છીએ અમે મિત્રો એક ઉત્તરાયણમાં તો અમે કેટલી 200ની આસપાસમાં તો પતંગ લૂંટી જ કાઢીએ છીએ આજ ફેરેથી અમે આ લીલેસર થોકડો બતાડ્યો હો એટલી પતંગો લૂંટી પાડી છે આ નીલેસર રાવ બતાવ તમને તો અમે એટલી બધી લૂંટી હ અને અડધી ફાટી જાયેલી છે ઓલી અમે જેટલે સગાઈ છે એ બધી ગણીએ તો 100-200-300ની આસપાસ હતી જો આ થોકડો એ બધી સારી જ છે અને એક આંખ પણ છે આ રીજો આટલો થોકડો છે અને આમાં તો ખાલી કેટલા ફાફડા છે અંદાજો મારીને કહો તો 50ની આસપાસમાં તો ફાફડા જ છે અને નિકુલ જેવડા ફાફડા છે આસમાનમાં તો દૂર દૂર જઈ પતંગ શકતી નથી કારણ કે તાર પવન બહુ છે મને એક પતંગ દેખાય છે તમને બતાવે તો હું બતાવું અંકાની સાઈડ છે અંકાની સાઈડ હો પતંગ તમે ચેટલું વેટોળી રહ્યા નહીં ભાવતું લે મને તો તમને આ કુકડું અડધું વેટોળીને મળીએ મિત્રો તો આ ઘોંસ થઈ ગયેલી છે તો આટલી દૂરી આપણે નાખવી પડશે તો એટલે તું કટકો કરી નાખ તો જો કેટલું બધું કોકડું ભરી ગયું છે બહુ દોરી નહીં વાપરેલી તો મિત્રો તમારે આ વિડીયો કેવો લાગ્યો આનું પતી ગયું છે આનું પણ પતી ગયું છે આનું લાલ હતું આનું ગ્રીન હતું અને મારું હતું બ્લેક પણ આમાં શીકણીયા જેવો કલર આવ્યો તમને આ વિડીયો અમારો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાય